સુરત પોલીસની ક્રાઇમ બ્રાન્ચને વધુ એક મોટી સફળતા મળી છે। સુરતના કતારગામ વિસ્તારમાં ઝોન 3 એલસીબી પોલીસે લાખોની કિંમતના અફીણના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરી છે। બાતમીના આધારે હાથ ધરાયેલા આ ઓપરેશનમાં પોલીસે લાખોનો મુદ્દામાલ કબજે કરીને નશીલા પદાર્થોના નેટવર્કને તોડવા માટે તપાસ તેજ કરી છે। હીરાનગરી સુરતમાં નશીલા પદાર્થોના વેચાણ અને સપ્લાય સામે પોલીસ સખત કાર્યવાહી કરી રહી છે। આ દરમિયાન સુરત ઝોન 3 એલસીબી પોલીસને એક મોટી સફળતા હાથ લાગી છે। શહેરના કતારગામ વિસ્તારમાં આવેલા બાપા સીતારામ ચોક પાસેથી પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવીને એક શખ્સને અફીણના મોટા જથ્થા સાથે રંગે હાથે ઝડપી પાડ્યો છે। પોલીસના સકંજામાં આવેલા આ આરોપીનું નામ શુભમ ઉર્ફ શુભલો રમેશભાઈ ધોળકિયા હોવાનું સામે આવ્યું છે। એલસીબી ઝોન 3ના પોલીસ કર્મીઓએ ચોક્કસ બાતમી મળી હતી કે એક શખ્સ અફીણનો જથ્થો લઈને કતારગામ વિસ્તારમાં વેચાણ માટે આવવાનો છે। આ બાતમીના આધારે પોલીસે વ્યૂહરત્મક રીતે છટકો ગોઠવ્યું હતું અને બાપા સીતારામ ચોક પાસે શંકાસ્પદ હાલતમાં જણાતા શુભમની અટકાયત કરી હતી। પોલીસે જ્યારે આરોપીની તપાસ કરી ત્યારે તેની પાસેથી કુલ 988.5 ગ્રામ અફીણનો જથ્થો મળી આવ્યો હતો। આંતરરાષ્ટ્રીય બજારની કિંમત મુજબ આ અફીણની કિંમત અંદાજે 4,94,250 જેટલી થવા જાય છે। અફીણના જથ્થા ઉપરાંત પોલીસે આરોપી પાસેથી મોબાઈલ ફોન સહિત કુલ્લે 4,99,250 નો મુદ્દામાલ કબજે કર્યો હતો। પ્રાથમિક પૂછપરછમાં પોલીસે જાણવા મળ્યું હતું કે આરોપી શુભમ આટલો મોટો અફીણનો જથ્થો કોઈ અચોક્કસ વ્યક્તિને સપ્લાય કરવાનો હતો। જોકે આ જથ્થો ક્યાંથી લાવવાનો હતો અને સુરતમાં કોણે પહોંચાડવાનો હતો તે દિશામાં હવે પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે। પોલીસને શંકા છે કે આ કેસમાં કોઈ મોટું ડ્રગ્સ નેટવર્ક સામેલ હોઈ શકે।